बोलो श्री प्राणनाथ प्यारे की जय। बंदो सतगुरु चरण को करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे। लाला के आए बैठे इन तखत। लाला के आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામ તણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજ ના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે। તેમાં અગાઉ જોઈ ગયા કે દિલ્હી મુકામે ક્ષત્રિયની હવેલીમાં શ્રીજી અને સુંદર સાથ વિચાર વિમર્શ કરે છે અને હવે બાદશાહને જગાવવા માટે ધર્મ યુદ્ધ કરવાનું છે અને એમાં હજારો સુંદર સાથ છે। એ હજારો સુંદર સાથ પૈકી શ્રીજી આ 12 સુંદર સાથ છે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળે છે। આ 12 સુંદર સાથ પૈકી 10 સુંદર સાથ હિન્દુ હતા અને 2 સુંદર સાથ મુસલમાન હતા, જેમણે તારતમ વાણી સમજી અને એક વિશ્વ ધર્મ, એક સનાતન ધર્મ ની ઓળખ થઈ અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા। એમના માટે તો બહુ જ કપરું કામ છે એમના સમુદાયમાંથી અલગ થવાનું અને આ વિશ્વ ધર્મની વાત કરવાની। તો એક દિવસ એમના માટે એવો ના હોય કે એમને સંઘર્ષ ના કરવો પડ્યો હોય અને એમાં પણ પાછા 12 સુંદર સાથની અંદર સામેલ થવું અને એમાં પણ બાદશાહને જાગૃત કરવા માટે જવાનું, સનંદની વાણી ગાવાની। આ સદગુરુ મહારાજની કૃપા હોય ને તો જ આ શક્ય બને છે, તો જ હિંમત આવે છે અને તો જ ધ્યેય સિદ્ધ કરી શકાય છે। સદગુરુ મેરા શ્યામજી મેં અહનિશ શરણે રહું। તો આ જે 12 સુંદર સાથ જે હતા એમાં કુલ 6 સુંદર સાથ દિલ્હીના હતા
એ પૈકી બે સુંદર સાથ દિલ્હીના એવા હતા કે જેમને પોતાની દુકાન હતી અને બિઝનેસનું સારું એમનું જ્ઞાન હતું અને સાથે સાથે એમને તારતમનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. શ્રીજીની ઓળખ થઈ. તો એવા છે દિલ્હીથી ચંચલ દાસ, જેમની પોતાની દુકાન છે. અને અગાઉ વિતકમાં આપણે જોઈ ગયા કે ચંચલ દાસ પોતાની જ દુકાનમાંથી, મેવા મીઠાઈની એમની દુકાન હતી, સૂકો મેવો, અને એમાંથી રોજ પોતાની દુકાનમાંથી એ શ્રીજીને ધરાવવા માટે સૂકો મેવો લઈ જતા. ત્યાર પછી દિલ્હીથી બીજા સુંદર સાથ, જેમનું નામ હતું દયારામ, એમની પણ દુકાન હતી. અને આ દયારામજીએ તો કેટલી સુંદર સેવા કરી હતી કે જ્યારે શ્રીજીએ કહ્યું કે પેલા મુલ્લા પાસેથી તફસીર હુસેની પુસ્તક લાવવાનું છે, પરંતુ એ લાલદાસજી ગયા પણ એમને મળ્યું નહીં. અનેક પ્રયત્ન કરવા છતાં ના મળ્યું. એટલે લાલદાસજીએ શ્રીજીને કહ્યું કે પેલા ભાઈ તો બહાના બતાવે છે, આપવાની દાનત નથી. અને આ વાત દયારામ સાંભળી જાય છે અને કહ્યું, શ્રીજી મને હુકમ કરો, હું આ પુસ્તક ગમે ત્યાંથી તમારી આગળ હાજર કરીશ. અને એમણે એમની બિઝનેસની બુદ્ધિ વાપરી. બજારની અંદર તેમની દુકાન હતી, એટલે અન્ય જે બીજી દુકાનો છે એમને પણ બધા ઓળખતા. એટલે જે આ પુસ્તકની લેવડ દેવડ કરતા હતા, જે વેચતા હતા, એમની પાસેથી ખૂબ જ ચતુરાઈથી એ પુસ્તક લઈ લે છે અને શ્રીજીને સમર્પિત કરે છે. અને ત્યારબાદ જાગનું કાર્ય ઘણું સરળ બને છે. તો આ રીતે દયારામ બીજા નંબરમાં. ત્યાર પછી દિલ્હીથી બીજા બે મુસલમાન હતા. એકનું નામ હતું કાયમ મુલ્લા અને બીજાનું નામ હતું શેખ બદલભાઈ. તો કાયમ મુલ્લા વિશે પણ આપણને ખબર છે કે એમને પણ આ દયારામ શોધી લાવ્યા હતા અને મહિનાના વેતનથી ભાષાંતર કરવાનું કાર્ય, એની સેવા એ કરતા હતા. એક તફસીર હુસેની લાયા, હવે એનું હિન્દીમાં અર્થઘટન કરવું તો એ કાયમ મુલ્લા કરી આપતા હતા. અને એ જે ભાષાંતર કરતા કરતા શ્રીજીની ચર્ચા સાંભળતા સાંભળતા એમને પણ શ્રીજી માટે ખૂબ જ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને એ એમના ચરણોમાં સમર્પિત થયા. પણ એ કહે છે કે એમને શ્રીજીની બાહ્ય પહેચાન હતી, પણ બાહ્ય પહેચાન પૂરેપૂરી હતી. બાહ્ય પહેચાનથી જ સંપૂર્ણ સમર્પિત થયા હતા. અને એટલે એમનું નામ અહીંયા આગળ 12 સુંદર સાથની અંદર આવે છે. ત્યાર પછી ચોથા ક્રમાંકની અંદર કહ્યું કે શેખ બદલભાઈ. શેખ બદલભાઈની સેવા તો બહુ અનોખી છે. એ પહેલા પોલીસ ખાતામાં હતા, મૂળ દિલ્હીના,
પણ પોલીસ ખાતામાં હતા તે વખતે જ્યારે શ્રીજી ઠઠ્ઠાનગર ચર્ચા કરતા હતા ને તે વખતે ત્યાં એમની ચર્ચા સાંભળવા માટે આવતા હતા. અને એ જે પેલા અરબી લૂંટેરા કેટલાક સુંદર સાથને બાનમાં રાખ્યા હતા ને એની બદલામાં રૂપિયા માગતા હતા, તો એનો સંદેશો લઈ અને શેખ બદલભાઈ ઠઠ્ઠાનગરમાં શ્રીજીને મળવા માટે આવતા હતા. અને એ બાના હેઠળ પૂરેપૂરી ચર્ચા સાંભળતા અને પૂરેપૂરો લાભ લીધો તેમણે ઠઠ્ઠાનગર. એટલે ત્યાંથી એમની આત્મા જાગૃત થઈ ગઈ હતી. અને ત્યારબાદ દિલ્હીમાં આવ્યા પછી શ્રીજી શાહજહાંપુર બોડિયા જ્યાં હતા તે વખતે સનંદનું અવતરણ થયું હતું. તો શ્રીજીના હુકમથી પોતાના મસ્તક ઉપર સનંદ લઈ ગયા, હાથમાં નહીં, મસ્તક ઉપર કેટલા ભાવથી લઈ ગયા. અને એ સૌ પ્રથમ એ સુંદર સાથ છે દિલ્હીમાં જામા મસ્જિદના પગથિયા આગળ જઈ જોરશોરથી સનંદની વાણી એમણે ગાઈ હતી, એ શેખ બદલભાઈ. તો આ બંને જે મુસલમાન સુંદર સાથ છે એ પણ ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા. ત્યાર પછી ઠઠ્ઠાનગરથી બે સુંદર સાથ છે. એક તો લાલદાસજી, જેમનું શરૂઆતનું નામ હતું લક્ષ્મણદાસ શેઠ, અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા. ત્યાર પછી એમને નામ આપવામાં આવ્યું લાલદાસજી, જેમણે આ વિતક લખી છે. એની સાથે જ ઠઠ્ઠાનગરથી બીજા સુંદર સાથ હતા ચિંતામણી. ચિંતામણી વિશે પણ આપણને ખબર છે કે એમના એ કબીર પંથના હતા અને હજારોની સંખ્યામાં એમના સેવકો હતા. પણ તેમ છતાં એ જે શ્રીજી છે, શ્રીજીની ચર્ચા સાંભળી એમનો આત્મા જાગૃત થઈ ગયો અને સંપૂર્ણ સમર્પિત થયા. અને એમની સાથે પોતાના સેવકોને કહ્યું કે અક્ષાતીત પરમાત્મા એટલે જ આ મહંમતી સ્વામી શ્રી પ્રાણનાથજી, તો એ આ અમૂલ્ય લાવો છે. તમે પણ બધા એમના ચરણોમાં સમર્પિત થઈ જાઓ. અને આ રીતે અનેક એમના સેવકોએ પણ તારતમ લીધો હતો. ત્યાર પછી સુરતથી બે સુંદર સાથ હતા, એક ભીમભાઈ અને બીજા હતા નાગજીભાઈ. ભીમભાઈનું નામ તો આપણને ખબર છે કે ભીમભાઈ અને શ્યામભાઈ આ બંને વેદાંતના બહુ જ નિષ્ણાત હતા, વેદાંત આચાર્ય કહી શકાય. અને ભીમભાઈ અને શ્યામભાઈ પૈકી આ ભીમભાઈ છે એ સુરતમાં જ્યારે શ્રીજી આવ્યા અને તે વખતે જ્યારે બિહારીજી સાથે એમનો પત્ર વ્યવહાર થયો અને તે વખતે ભીમભાઈએ સમગ્ર સુંદર સાથને એકત્ર કરી અને એની આગેવાની અમે લીધી અને શ્રીજીને નમ્ર વિનંતી કરી કે હવે બધી તમે જામનગરની ચિંતા છોડી દો. હવે તમારે આ જાગણી કાર્ય કરવાનું છે. ધનશ્રી દેવચંદ્રજી આપની અંદર બિરાજમાન છે અને પ્રાણનાથ પ્યારે કી જય એનો જયકારો બોલાવે છે. અને એક નવા જોશથી જાગરણનું કાર્ય સુરતથી થાય છે. એ ભીમભાઈ. અને બીજા સુરતથી નાગજીભાઈ, એ પણ એમની અદ્વિતીય સેવા છે. હવે દિલ્હીથી ચાર સુંદર સાથની વાત કરી. બીજા બે સુંદર સાથના નામ છે દિલ્હીથી બનારસીભાઈ અને પાછા દિલ્હીથી બીજા ગંગારામભાઈ. આ બંને જે છે એ પણ દિલ્હીના છે. આ રીતે 10 સુંદર સાથ થયા. 11મા ક્રમાંકમાં કહીશું સોમજીભાઈ, આપણા ખંભાતથી. ગુજરાતમાં આપણું ખંભાત છે, જો આપણું ગૌરવ છે. સોમજીભાઈ એ આ 12 સુંદર સાત પૈકી એક હતા. અને 12મા ક્રમાંકની અંદર બુંદેલખંડથી આવ્યા હતા ખીમાઈભાઈ. એ ખીમાભાઈ બુંદેલખંડથી આવ્યા હતા અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા હતા, તારતમ લીધો. અને એ પણ સંપૂર્ણ સમર્પિત થઈને સહેજ પણ ડર રાખ્યા વગર આ 12 સુંદર સાથની અંદર એ સામેલ થયા.
હવે આ બારે બાર સુંદર સાથ છે એમ પોતાના મસ્તક ઉપર કફન બાંધ્યું છે, ફકીરી વેશ ધારણ કર્યો છે અને દિલ્હીના બાદશાહને જાગૃત કરવા માટે કટિબદ્ધ છે. તો અહીંયા આગળ કહે છે આ બારે બાર સુંદર સાથ છે ને, અપના આપા દેના, તેમણે પોતાનું આપાપણું આપી દીધું, સમર્પિત કરી દીધું. એનો મતલબ શું? શ્રીજીના કાર્યમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું, એવા આ બાર સુંદર સાથ. તેમણે પોતાના જીવનની સહેજ પણ પરવા કરી નથી. જો અહીંયા આગળ બહુ જ મહત્વની વાત કરી છે, જો સમર્પણનો પાયો કાચો હોય ને તો તેની ઉપર પાકી ઇમારત થઈ શકતી નથી. આપણે અહીં કાચા પડીએ છીએ. સમર્પણ, સંપૂર્ણ સમર્પણ આપણે કરતા નથી. શું રાજી મહારાજને આપણે પ્રણામ કરીએ તે વખતે પણ સંપૂર્ણ સમર્પિત થઈએ છીએ? એટલા માટે જ દંડવત પ્રણામ કરવાના, કે સંપૂર્ણ સમર્પણનો ભાવ આવે. સદગુરુ મહારાજના ચરણો સ્પર્શ શા માટે કરવાના? સંપૂર્ણ સમર્પિત નો ભાવ આવે. અને એ જેવો ભાવ આવે ને, એવી જ જે તરંગો ઉત્પન્ન થાય સદગુરુના હૃદયની અંદર, એમની અમી નજરની અંદર, તો આપણું કલ્યાણ ही કલ્યાણ થાય. તો શ્રીજી એમાં આ સંપૂર્ણ સમર્પિત થયેલા સુંદર સાથ હતા. હવે એ જે હજારો સુંદર સાથ હતા એમાં પણ કેટલાક અહીંયા આગળ પ્રકાર બતાવ્યા છે, કે કેટલાક એવા પણ સુંદર સાથ હતા કે બહારથી તૈયારી બતાવે, હા 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 ભાઈ અમે તમારી સાથે જ છે, હો તમે આગળ વધો, અમે તમારી પાછળ જ છીએ. પહેલેથી જ કહી દે, હા તમે આગળ, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है, हम तुम्हारे पीछे है. અને પાછું વળીને જુઓ ને તે વખત કોઈ ના હોય. શા માટે આવું? એમણે પણ કે આ જે સુંદર સાથ જેવાની વાત કરીએ છીએ, એમણે પણ તારતમ લીધો હતો. પણ અંદર જે જીવભાવ હે ને, એ જીવભાવ ક્યારેક પ્રભાવી બની જાય. અને પ્રભાવી બની જાય ને તે વખતે અંદરથી એવો ભય થાય કે આ બાદશાહને સંદેશો આપવો તો બહુ અઘરું કામ છે ભાઈ. અને આ જે મુસલમાનો છે એ તો કેટલા બધા કટ્ટર છે, અને શરિયા કાનૂન થી આ ખૂબ જ કટ્ટરતાવાદી માનસિકતા ધરાવતા આ લોકો છે. અને ક્યારેક કંઈક પ્રશ્ન ઉભો થયો અને આપણને મારી પણ નાખે, અને મારી નાખે તો આ મારી પરિવારની દશા શું થાય, એવું પણ વિચારે. અને એ અંદર સેટ ડર ઉત્પન્ન થાય ને એટલે એ અંદરથી સમર્પિત ના થાય. પણ એની સાથે સાથે એવા પણ સુંદર સાથ હતા કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અક્ષરાતીત પરમાત્માના આવેશ સ્વરૂપ શ્રીજીના પ્રેમમાં ખૂબ 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 ડૂબેલા સુંદર સાથ હતા, જે શ્રીજીના હુકમની રાહ જોઈને બેઠા હતા. શ્રીજી તમે મને હુકમ કરો, અમે આ ધર્મ યુદ્ધ કરવા માટે તૈયાર છે. એમને કોઈ પ્રકારની ચિંતા હતી નહીં, કારણ કે સંપૂર્ણ વિશ્વાસ હતો કે મહાત્મતી સ્વામી શ્રી પ્રાણનાથજી, શ્રીજી સાક્ષાત બિરાજમાન છે, એમના આશીર્વાદ અમારા ઉપર છે, સતત એમની કૃપા અમારી પર વર્ષા કરે છે. તો અમારે કોઈ ચિંતા રાખવાની નથી. અમારા જે માયાના કાર્યો છે એ પણ એની જાતે થશે, પરિવારની સુરક્ષા પણ એમની કૃપાથી સરસ રીતે થશે. એટલે કોઈ જાતનો ડર નથી. એવા સુંદર સાથ, સુંદર સાથજી આપણે આ જગતમાં દુઃખરૂપી માનું ખેલ જોવા માટે આવ્યા છીએ.
અને પરમધામની જ્યારે યાદ કરીએ, વ્રજલીલા, રાસલીલા યાદ કરીએ, પરમધામની ઈશ્ક રવદની લીલા યાદ કરીએ, ત્યારે આપણી અંદર વિરહ ઉત્પન્ન થાય કે મારી જે પરમધામથી આવેલી આત્મા છે એ પોતાના પ્રિયતમ પરમાત્મા માટે વિરહ અનુભવે. અને વિરહ અનુભવે ને ત્યાર પછી આપણને ઈશ્કની મજા આવે, ઈશ્કની લજ્જત મળે, એનો સ્વાદ મળે. એ ઈશ્કની લજ્જત પરમધામમાં નથી. કેમ? એટલે પરમધામમાં થોડો વિરહ છે? પરમધામમાં તો વિરહ નથી. વાહિદત અદ્વૈત છે, સ્વલીલા અદ્વૈત ભૂમિ છે. એક પરમાત્મા તત્વ છે, સંપૂર્ણ. એટલે 64 ઘડી એ બ્રહ્માંગનાઓ પ્રિયતમ પરમાત્માના પ્રેમની અંદર ડૂબેલી જ રહે છે. એટલે પરમધામમાં વિરહ નથી. આ જગતની અંદર આવ્યા પછી આપણને વિરહનો અનુભવ થાય છે. ને વિરહ એકવાર અનુભવ થાય અને પછી આપણે જ્યારે તારતમ વાણી વાંચીએ, ચિંતવન કરીએ, ત્યારે એ ઈશ્કની મજા આવે. એને કહેવામાં આવે ઈશ્કની લજ્જત. પરમધામનો ઈશ્કનો વિલાસ છે. કારણ કે વિરહ છે જ નહીં, એટલે કહ્યું છે ઈશ્કનો વિલાસ પરમધામમાં છે. પણ ઈશ્કની લજ્જત તો આ કાળમાયાના બ્રહ્માંડમાં અત્યારે આપણને મળી છે. જે સ્વાદ આપણને વ્રજલીલામાં પણ મળ્યો નથી, રાસલીલામાં પણ મળ્યો નથી, પરંતુ આ જાગરી લીલાની અંદર સંપૂર્ણ સ્વાદ મળે છે. વ્રજલીલાનો પણ મળે, રાસલીલાનો પણ મળે અને પરમધામનો સ્વાદ પણ મળે. અને સંપૂર્ણ જાગૃતિ આ જાગરી લીલાના બ્રહ્માંડમાં, અત્યારે જે બ્રહ્માંડ છે એની અંદર થાય છે. કારણ કે તારતમ વાણી આ બ્રહ્માંડની અંદર આવી છે. વ્રજલીલા, રાસલીલા વખતે તારતમ વાણી નથી આવી. આ જાગરી લીલાના બ્રહ્માંડની અંદર તારતમ વાણી આવી છે. આ વિતક સાહેબનું જ્ઞાન આવ્યું છે. અને ચિતવન નો લાભ અત્યારે આપણને મળે છે, આ મનુષ્ય તન ધારણ કરીને. એટલે આપણે માયાના કાર્ય તો કરવાના છે, પરંતુ દિલ ધનીજીને આપવાનું છે. કેટલી મોટી વાત કરીશ. માયાના કાર્યો કર્યા વગર ચાલે ખરું? ના. સવારે ઉઠીને આપણી ફરજ છે ભાઈ, એમ બેસી ના રહેવાય. માયાના કાર્યો રાષ્ટ્ર માટે પણ આપણી ફરજ છે, આપણા ગામ માટે પણ આપણી ફરજ છે, આપણા પરિવાર માટે પણ આપણી ફરજ છે. એના માટે પણ આર્થિક ઉપાર્જન કરવું પડે છે. પણ એ માયાના કાર્યો કરતા કરતા આપણને સદા એવું યાદ રહે કે મારી અંદર પરમધામની બ્રહ્માંગના છે, પરમધામની આત્મા બિરાજમાન છે. આટલી સભાનતા રાખીને તો પણ આપણને સતત પિયાજીની યાદ આવે. અને માયાની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધા માયાના હથિયારો છે, એ આપણી ઉપર અસર ના કરે. એટલે જાણે અજાણે કંઈક અનીતિનું કાર્ય થતું હોય એ પણ અટકી જાય. એટલે કર્મના બંધનમાં પણ આવતા નથી. પરંતુ ક્યારેક કોઈ એવું માની લે, ભાઈ તારતમ માણી લીધા પછી, તારતમ જ્ઞાન મેળવ્યા પછી હું આઝાદ છું, મને કોઈ કર્મનું બંધન લાગુ પડતું નથી. અને એટલા બધા અધમ કાર્યો કરે, એક નિમ્ન સ્તરે જઈ અને પોતાની રહેણી કરણી નિમ્ન કક્ષાની રાખતા હોય. આવું ના ચાલે. એનો મતલબ કે તારતમ વાણી આપણે બોલીએ છીએ, બીજાને કહીએ છીએ, પરંતુ એ વાણી આપણી અંદર ઉતરી નથી. એનો સ્વાદ આપણને ચાખવા મળ્યો નથી. તારતમ વાણી જે છે એ જેટલી આપણે રહેણી કરણીની અંદર ઉતારીએ ને એટલો જ આપણી અંદર પ્રકાશ વધારે થાય. અને આ માયાના કાર્યો બધા સરસ રીતે એની જાતે થતા હોય છે. સુંદર સાચ. આ પણ એક જીવન જીવવાની એક મોજ છે.
એટલે કે છે આપણું દિલ તો ધણીજીને આપવાનું છે. બસ ધણીજીના ચરણોમાં દિલ સમર્પિત કરી અને માયાના કાર્યો કરવાના. એટલા માટે કહ્યું છે મોમીન ઉલસત અંગ. આ જે 12 સુંદર સાત છે એટલા બધા ઉમંગ ઉત્સાહથી ભરેલા છે. એમના અંગે અંગની અંદર પ્રિયતમ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના એક આદેશ ઉપર એ સંપૂર્ણ સમર્પિત કરી અને યુદ્ધ કરવા માટે તૈયાર છે. આ ધર્મનું યુદ્ધ છે. બરાબર. કોઈ વ્યક્તિ કે સમાજ વિરોધી આ યુદ્ધ નથી, પણ સમાજની અંદર જે અંધશ્રદ્ધા ચાલતી હોય, સમાજની અંદર જે અધાર્મિક કાર્યો થતા હોય, સમાજની અંદર જે ઘોર અજ્ઞાનતા હોય, એનો નાશ કરવા માટે આ યુદ્ધ છે. અને એ નાશ થાય તો એક નવા સમાજનું સર્જન કરવું. એવો સમાજ સર્જન કરો કે એક સનાતન ધર્મ ના નીચા હેઠળ બધા આવે અને એ પ્રિયતમ પરમાત્માની ઓળખ થાય, પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ થાય, પોતાનું જે નિજ ઘર છે એની ઓળખ થાય. તો આવા સુંદર સાથ છે આ ધર્મ યુદ્ધ માટે આ નીકળી પડેલા મોમીન ઉલ સતંગ એવા આ 12 સુંદર સાથ છે. તેમણે તન અને મન પ્રાણેશ્વર શ્રીજીને સોંપી દીધું છે. સંપૂર્ણ તન મન ધન બધું કહેવાય, કારણ કે અહીંયા કરાયા પછી એમનું બધું પોષણ કોણ આપે છે? સુંદર સાથ. એવા જે સુંદર સાથ છે રાજા રામભાઈ જાજનભાઈ, એ આ સુંદર સાથનો ખર્ચો ઉપાડી લે છે. એની તો ચિંતા નથી, પણ તન અને મન એ સંપૂર્ણ પ્રાણેશ્વર શ્રીજીના ચરણોમાં સમર્પિત કર્યું છે. વિચાર કરો આ ટીમ સ્પિરિટ કેવી હશે. એમ સુંદર સાચી આવી ટીમ સ્પિરિટ હોય ને તો સમાજના અસંભવ કાર્યો પણ સંભવ થાય અને આપણું જીવન સાર્થક થાય. તો આ જે વિતક સાહેબ છે એમાંથી આપણે આ બોધ લેવાનું છે કે ટીમ સ્પિરિટ થી કામ કરવાનું. અને ટીમ સ્પિરિટ ક્યારે આવે એ પણ સમજવા જેવું છે કે કોઈ એક જૂથ છે અને એમનું કોઈ ચોક્કસ ધ્યેય છે. એ ચોક્કસ ધ્યેય માટે આ જૂથ કાર્ય કરી રહ્યું છે, પરંતુ આ જૂથના લોકો સ્વાર્થ માટે એકબીજાની સામું જોશે ને તો શું થશે? હા, ખેંચતાણ થાય, ઝઘડા થાય, બરાબર. દજ્જાલનો મનમાં પ્રવેશ થાય. પરંતુ આ બધાનું ધ્યાન એકબીજા સામે નહીં, પરંતુ એમણે જે નક્કી કરેલ ગોલ સામે હોય, એમણે નક્કી કર્યું હોય એ ધ્યેય સામે હોય, સચ્ચિદાનંદ પરમાત્મા માટે હોય, યુગલ સ્વરૂપના ચરણોમાં ધ્યાન બધાનું હોય. તો આ જે ટીમ સ્પિરિટ છે ને બહુ જ સરસ કાર્ય કરી શકે. અસંભવ કાર્યો પણ સંભવ થાય. કેમ? અંદર અંદર વિરોધાભાસ નથી, અંદર અંદર ઝઘડો નથી. દરેકનું દ્રષ્ટિબિંદુ એ એમનું મુખ્ય ધ્યેય છે, જે મિશન છે એ છે. આપણું મિશન શું છે? સચ્ચિદાનંદ પરમાત્મા રાજ ના ચરણ કમળની અંદર આપણું સતત આપણું ધ્યાન હોય અને એમનો જે જાગનો સંદેશો આ જગતની અંદર પહોંચાડવાનો, એ સુખ આપણને પ્રાપ્ત થયું છે એ અન્યને પણ મળે. એ ધ્યેય સાથે આપણે કાર્ય કરીએ તો એ જાગૃતિનો આનંદ કેવો હોય. તો અહીંયા આગળ વિતક સાહેબથી આપણને બોધ મળે છે કે ભાઈ આ અંદરો અંદર વિખવાદ કેમ થાય છે. હા, તારતમ વાણી છે તો તારતમ વાણીની અંદર ક્યારેક અર્થઘટનને લીધે પણ વિરોધાભાસ થતો હોય છે. પરંતુ છેવટે એ તો સમજીએ કે આપણે જે નિજાનંદ સંપ્રદાય એક જ છે, પ્રણામી ધર્મ એક જ છે, સ્વામી પ્રાણનાથજી એક જ છે, ધનશ્રી દેવચંદ્રજી એક જ છે, મહારાજા છત્રસાલ એક જ છે.
આપણું નિજધામ એક જ છે, આ બધું જ એક છે. તો પછી આપણી અંદર ક્યારેય ભેદભાવ હોવો જોઈએ નહીં, એક એકત્વ હોવું જોઈએ. અને એકત્વ રાખીને એકબીજાને જ્યારે એક સુંદર સાથને મળે તે વખતે એમના હૃદયની અંદર આનંદથી હૃદય ભરાઈ આવે, એકબીજાને મળે અને પ્રણામનો વ્યવહાર કરે તે વખતે ખરેખર જો આનંદ થાય તો સમજવું કે ના, કે એમનું ધ્યાન ક્યાં છે? રાજ્ય મહારાજના ચરણોની અંદર. સદગુરુ મહારાજને પ્રણામ કરે તે વખતે સદગુરુ મહારાજની અંદર જે રાજ્ય મહારાજની શક્તિ કામ કરી છે એને આપણે પ્રણામ કરીએ છીએ. આ પણ એક દ્રષ્ટિ આપણે કેળવીએ તો ઘણું બધું જાગરણનું કાર્ય ઝડપથી થઈ શકે છે. અહીંયા આગળ લાલદાસજી અને શેખ બદલભાઈ આ બંને બાદશાહનો સંદેશો પહોંચાડવા માટે અગ્રસર છે, સૌથી આગળ રહે છે. અહીં ઉદાહરણ આપે છે, ગોપીઓ જેવી રીતે ઘરના બધા જ કામ કરતી હતી પરંતુ અંદરથી સંસાર પ્રત્યે વિરક્ત રહેતી હતી અને સતત શ્રી કૃષ્ણજીનું ચિંતન કરતી હતી, તેવી રીતે આપણે સંસારના કામો કરવાના છે પરંતુ અંદરથી સંસાર પ્રત્યે વિરક્ત રહેવાનું છે. બસ આ બહુ મહત્વની વાત છે. સંસારના કાર્યો કરવા પરંતુ અંદરથી સંસાર પ્રત્યે વિરક્ત રહેવાનું, સંસારની આશા છોડી દેવાની. ત્યારે મેં ખુદી દૂર થશે, કારણ કે મોટામાં મોટો પ્રશ્ન છે આ મેં ખુદી, અહંકાર, મેં પણ એ દૂર થતું નથી. અને એ દૂર થતું નથી એટલે નાની નાની બાબતની અંદર પણ આપણે વિરાટ સ્વરૂપ એને આપી દેતા હોઈએ છીએ. સંસારનું સાચું સ્વરૂપ છે એ આપણે સમજીએ, પોતાનું સ્વ સ્વરૂપ છે એને આપણે સમજીએ અને એ સમજીએ કે આ શરીર હું નથી, આ મન હું નથી, આ બુદ્ધિ હું નથી, આ બધા સાધન છે કે જે સાધનની મદદથી સચ્ચિદાનંદ પરમાત્મા ને પામી શકાય. તો હું કોણ છું? હું પરમધામનું ચેતન તત્વ છું, પરમધામની આત્મા છું. એવું આપણે જ્યારે વિચારીએ ને તો આપોઆપ મેં ખુદી નીકળી જતી હોય છે. હવે 12 સુંદર 7 શુક્રવારના દિવસે જુમા મસ્જિદ જઈ સનંદ વાણી ગાવા માટે વિચાર વિમર્શ કરે છે. જો પેલા વિચાર વિમર્શ કરશે અને નક્કી કર્યું કે આપણે ત્યાં જઈને ઊંચા અવાજથી ગાઈશું, તેથી ત્યાં આવતા જતા મુસલમાન લોકો સાંભળે અને એની ચર્ચા કરશે. તેથી બાદશાહ પણ આપણને બોલાવશે અને આપણો સંદેશો બાદશાહ સુધી પહોંચી જશે. જો સુંદર સાથ ધનીજના પ્રેમની અંદર એટલા બધા ડૂબેલા છે કે હવે ત્યાં જઈ અને ખૂબ જ જોશથી, આનંદ ઉલ્લાસથી સનંદ વાણીનું ગાયન કરશે. સુંદર સાથ વિચાર વિમર્શ કરીને હવે ત્યાં આગળ જામા મસ્જિદ આગળ સનંદ વાણી ગાવાની છે એટલે ફકીરી વેશકો કે મુસલમાન જેવો વેશ, પણ ઉપર એમણે કફન બાંધ્યું હતું, બરાબર, રૂમાલ બાંધેલો અને એ રીતે સફેદ વસ્ત્ર ધારણ કર્યા હતા અને એવો થોડો થોડો મુસલમાનના વેશભૂષા જેવું ધારણ કરે, કારણ કે એમને વેશભૂષા આજે મતલબ નથી. વેશભૂષા ભલે આવી ધારણ કરવી પડે, બદલવી પડે, એમને તો આ તારતમ જ્ઞાન છે, સાચું જ્ઞાન બાદશાહ સુધી પહોંચાડવાનું છે એટલે એનું મહત્વ અહીંયા આગળ બતાવ્યું છે. બાકી વેશભૂષાનું કશું જ મહત્વ નથી. સુંદર સાહેબજી, વેશભૂષાને આધારે આપણે કોઈને સન્માન આપતા હોઈએ ને તો આપણે એનું સન્માન કરીએ છીએ, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ અનુરૂપ આપણે સન્માન આપીએ. પરંતુ એની અંદર જે વ્યક્તિ છે એનું જ્ઞાન આપણે જોવાનું છે. એની અંદર રાજ્ય મહારાજની જે શક્તિ કામ કરી છે એને આપણે પ્રણામ કરીએ છીએ. હવે શુક્રવારનો દિવસ આવ્યો, જામા મસ્જિદ પાસે જઈને સનંદ વાણીનું ગાયન આ 12 સુંદર સાથ કરે છે અને 12 સુંદર સાથજી એકી સાથે વાણીનું ગાયન કરે છે. એક ચોપાઈ જ્યારે બોલતા હોય તો 12 એ ચોપાઈ બોલતા હોય અને એનો અવાજ એટલો વિશાળ
એટલો બધો હોય તો આજુબાજુ જામા મસ્જિદનો આખો વિસ્તાર ગુંજી ઉઠે, એટલું જોર જોરથી ગાયન કરે છે. આ સુંદર સાધને શ્રીજી પ્રત્યે ખૂબ 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 વિશ્વાસ છે, ખૂબ ખૂબ ઈમાન છે, અને એ એમના ગાયનની અંદર દેખાય છે. તે એક જૂથમાં રહેવાનો બોધ આપે છે. અહીંયા આગળ આપણને બોધ મળે છે કે જાગીરનું કાર્ય કરવું હોય તો એકલ દોકલનું કામ નથી ભાઈ. જૂથમાં કાર્ય કરવાનું છે, જૂથમાં રહી અને જાગરણનું કાર્ય કરી તે એનું પરિણામ પણ બહુ સરસ આવે અને જાગરના કાર્યમાં આનંદ પણ ઘણો આવે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.